નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મોજ નદીના કાંઠે સ્થિત પ્રાચીન શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિના પાવન પર્વની ભારે શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। શિવરાત્રિ નિમિત્તે સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી, જ્યાં શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર જળાભિષેક અને પૂજા અર્ચના કરી ભોળાનાથના આશીર્વાદ મેળવ્યા હતા। ઉપલેટાના આ પ્રાચીન મંદિરમાં દર વર્ષે મધ્યરાત્રિએ આરતી અને પ્રસાદનું આયોજન કરવાની વર્ષો જૂની પરંપરા છે, જેમાં સ્થાનિકો ભારે આસ્થા સાથે સહભાગી થાય છે। સમગ્ર દિવસ દરમિયાન ભક્તોએ ઉપવાસ અને ભક્તિ દ્વારા આદિદેવ મહાદેવને રીઝવવાના પ્રયાસો કર્યા હતા। શહેરના અન્ય શિવ મંદિરોમાં પણ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, પરંતુ મોજ નદીના કાંઠે આવેલા સોમનાથ મહાદેવ મંદિરે યોજાયેલી મધ્યરાત્રિની આરતી ભક્તો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી અને આ આરતી અને પ્રસાદનો લાભ લેવા આસપાસના વિસ્તારોના હજારો શિવભક્તો ઉમટી પડ્યા હતા। હર હર મહાદેવ। હું હરપાલસિંહ જાડેજા। ઉપલેટાના આંગણે મોજ નદીના કાંઠે આવેલું સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવનું મંદિર। આ સોમનાથ મહાદેવના મંદિરમાં શિવરાત્રિ નિમિત્તે રાત્રિના સમયે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે। આ આયોજન બાદ લોકો માટે જે કોઈ ધર્મપ્રેમી જનતા અહીંયા દર્શન માટે આવ્યા હોય એમના માટે મંદિર પ્રશાસન દ્વારા ભોજન પ્રસાદ અને ફરાળની પણ વ્યવસ્થા કરવામાં આવે છે। હર હર મહાદેવ, જય